વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ જણાવો. તો કેટલાક સજીવો છે જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. તો એવા સામાન્ય રીતે ફૂગ થતી જોવા મળે, તંતુમય ફૂગ, ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગો છે આ પ્રમાણેનું ખોરાક ગ્રહણ કરી એની અંદરથી પોષણ મેળવતા જોવા મળે. કેટલાક સજીવો જટિલ ખોરાક ગ્રહણ કરી અને પછી પાચન શરીરની અંદર કરે છે. એવા સજીવોની અંદર તૃણાહારી પ્રાણીઓ છે, ફક્ત વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ગાય અને હરણ. માંસાહારી પ્રાણીઓ છે એ ખોરાક તરીકે સામાન્ય રીતે માંસનો ઉપયોગ કરતા હોય તો વાઘ અને સિંહ. મિશ્રાહારીઓ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે જ્યારે ઉપયોગ કરતા હોય તો વંદો અને મનુષ્ય. કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. તો આવા પોષણને પરોપજીવી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અમરવેલ, ઉદય, જૂ, જડો અને પટ્ટીકૃમિ એના ઉદાહરણો તરીકે લેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, એક કોષીય સજીવ કેવી રીતે પોષણ મેળવે છે. તો આ એક કોષીય સજીવનું જ્યારે પૂછાય ત્યારે અમીબાની જે આકૃતિ અંદર દર્શાવવામાં આવેલી છે એ આકૃતિ અનિયમિત આકારની દોરવાની છે અને ચોક્કસ પ્રકારની એની અંદર ખોરાક ગ્રહણ કરવાની રીત છે. સૌથી પહેલાં જુઓ, પહેલી આકૃતિ ઉપર છે એની અંદર મધ્ય ભાગની અંદર કોષ કેન્દ્ર છે, નાના ટપકાથી કોષરસ દર્શાવેલો છે અને ખોરાકનો એક લાલ રંગનો જે દેખાય છે એ ખોરાકનો કણ છે. ધીમે ધીમે ખોરાકનો કણ અંદર દાખલ થાય છે અને પક્ષોમાં લંબાવવામાં આવે છે અને ખોરાકના કણમાંથી અન્નદાનીની રચના થાય. ખોરાકનો કણ જે દાખલ થયા પછી અન્નદાની બને અને એની અંદરથી પોષણ પ્રાપ્ત કરે છે. તો એ પ્રમાણેની આકૃતિ, એની ચારેય આકૃતિ દોરવાની છે. તો અમીબા અને પેરામેશિયમ એક કોષીય સજીવ છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવધ એટલે ફૂટપાટની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવધો ખોરાકના કણોને ઘેરી લઈ અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પસરણ પામે છે. વધેલો અપચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. પેરામેશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષીય સજીવ છે. આપણે જાણીએ છીએ કે પેરામેશિયમ સ્લીપર આકારનું છે, એનો આકાર ચોક્કસ નિશ્ચિત છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરે છે. એટલે મુખની પણ એની અંદર રચના છે. આની અંદર કોઈ મુખની અમીબામાં જોવા મળતી નથી. પક્ષોમાંથી ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. તો આની અંદર બંને વિશેની માહિતી આપી છે, અમીબા અને પેરામેશિયમ. અમીબાની પૂછાય તો એ લખવાની અને પેરામેશિયમની પૂછાય તો તેની માહિતી લખવાની હશે. બંનેની એમ તો સેમ છે, એક કોષીય સજીવ છે બંને, પરંતુ અમીબાની અંદર આકાર નિશ્ચિત નથી, અનિયમિત આકાર છે, ગમે તે આકાર ધારણ કરી શકે. વચ્ચે કોષ કેન્દ્ર ખાસ દોરવાનું અને પ્રવધ દોરી ખોરાકનો કણ એની અંદર ધીમે ધીમે દાખલ કરી અન્નધાનીની રચના કરવાની. એની અંદરથી કેટલાક પ્રમાણમાં ઉપયોગી પદાર્થો છે અમીબા શોષણ કરે છે, બાકીના છે એની કોષની સપાટી મારફતે એ ત્યાગ કરી દે છે. તો આ રીતના ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો પાચન નળી અને પાચન ગુહા એટલે શું? મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશિત આકૃતિ દોરો. મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને પાચન નળી કે પાચન ગુહા તરીકે ઓળખવામાં આવે છે. એટલે શરૂઆત ક્યાંથી? તો મુખથી થાય. મુખની અંદર શું છે તો જીભની રચના છે, આગળ જતાં અન્નળી આવશે, ત્યાર પછી યકૃત છે, પિત્તાશય, પિત્તનલિકા, જઠર, સ્વાદુપિંડ, ત્યાર પછી મોટું આંતરડું છે, ત્યાર પછી નાનું આંતરડું, આંત્રપૂછ અને છેલ્લે આવશે મળદ્વાર.
તો આ રીતના એની આખી રચના છે એ યાદ રાખવાની છે અને એની આકૃતિ પરીક્ષાની અંદર દોરવાની પણ પૂછાય છે, એટલે આ આકૃતિના નામ નિર્દેશન સહિત આકૃતિ સંપૂર્ણ રીતે તૈયાર કરવાની છે. મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે? તો આપણે જાણીએ છીએ કે આ દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનો વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને એ પાચન માર્ગની અંદર સૌથી પહેલાં મુખની અંદર આપણે ખોરાકને દાખલ કરીએ છીએ. મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. એની સાથે મુખની અંદર લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળ રસને એમાઇલેઝનું બીજું નામ છે ટાઇલિન, ઉત્સેચક ખોરાકને જટિલ અણુ સ્ટાર્ચનું સંક્રામણ વિઘટન કરે છે. તો નીચે જે સમીકરણ આપ્યું છે સમીકરણ લખવાનું છે. સ્ટાર્ચ, લાળ રસ એમાઇલેઝ, માલ્ટોઝની અંદર માલ્ટોઝ અને બીજું નામ છે સકરા, એની અંદર રૂપાંતર થતું જોવા મળે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માર્શલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્રણ કરે છે. જીભનું કાર્ય છે કે જે કંઈ ખોરાક છે એને લાળ રસ સાથે ભેળવવાનું કામ છે જીભ વડે થાય છે. ત્યાર પછી ખોરાક છે ધીમે ધીમે અન્નનળીની અંદર પાચન માર્ગની અંદર આગળની તરફ આગળ વધે છે, એટલે પાચન માર્ગમાંથી પસાર થાય છે અને મુખથી જઠર સુધી ખોરાક લઈ જવા માટે જે વપરાય છે એને અન્નનળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જઠરમાં પાચન આપ્યું છે કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠરરસ કહે છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકના નાના આંતરડામાં પ્રવેશ મૂત્રિકા સ્નાયુઓ પેશી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ત્યાર પછી રચના આવશે જઠર પછીનું નાનું આંતરડું છે કે જેની લંબાઈ છે ખૂબ વધારે છે અને ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જોવા મળે છે. તે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું પૂર્ણ રીતે પાચન એ નાનું આંતરડીની અંદર થઈ જતું જોવા મળે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. તો નાના આંતરડામાં પાચન તો જઠરમાંથી જે કંઈ ખોરાક હોય નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાનું આંતરડુંમાંથી યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ સ્રવે છે. પિત્તરસનું શું કામ કરે છે? તો પિત્તરસ છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત અલ્કલીય બનાવે છે, એટલે બેઝિક બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. ત્યાર પછી સ્વાદુરસનું કાર્ય થોડુંક લખવાનું બધું. તો સ્વાદુરસ એ ક્યાંથી નીકળે? તો સ્વાદુપિંડની અંદરથી સ્રવે છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે પેપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને તેલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો હોય છે. આંત્રરસનું કાર્ય જોઈએ તો નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરવાનું કામ કરે છે.
ત્યાર પછી પાચિત ખોરાકનું અભિશોષણ. તો નાના આંતરડાની જે દિવાલ હોય એમાં પાચિત ખોરાકનું અભિશોષણ કરવામાં આવે છે. નાના આંતરડામાં અંતિમ ભાગમાં શેષાંત્રના અંદરના સ્તરમાંથી આંગળી જેવા અસંખ્ય પ્રવધો હોય છે, જેનું નામ છે રસાંકુરો તરીકે ઓળખાય. આ રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. તે રુધિરવાહિનીઓમાંથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. અને છેલ્લી ક્રિયા છે મળોત્સર્જન. અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરવામાં આવે છે. બાકી રહેલા પદાર્થો મળ દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યને બહાર ફેંકવાનું ક્રિયાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ વડે થતું જોવા મળે છે. આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો, અથવા તો ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિપથ સમજાવો. તો સજીવોની અંદર શ્વસન બે પ્રકારે થાય. એક જારક શ્વસન થાય અને બીજું છે અજારક શ્વસન. જારક શ્વસન એટલે શું કે જે ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું સંપૂર્ણ રીતે વિઘટન થાય તો તેવું શ્વસનને જારક શ્વસન તરીકે ઓળખાય. જ્યારે અજારક શ્વસનની અંદર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થતું હોય અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો એવા પ્રકારનું શ્વસનને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. આ શ્વસનની પ્રક્રિયા દ્વારા આપણને કેટલાક પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થતી જોવા મળે છે. એની અંદર સૌથી પહેલાં તો ગ્લુકોઝનું વિઘટન થાય અને એની અંદરથી આપણને કેટલાક પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે. તો એના માટે તમને એક ચાર્ટ દર્શાવવામાં આવેલો છે. ચાર્ટને તમારે થોડુંક યાદ રાખવાનું છે કે ગ્લુકોઝ છે એના 6 કાર્બન અણુ છે. કોષરસમાં થઈ પાયરુવેટ બને એટલે 3 કાર્બન અણુ ધરાવતો અને ઉર્જા કેટલાક પ્રમાણમાં ઉત્પન્ન થાય. તો સૌથી પહેલી ઉપરની પ્રક્રિયા જો તો ઓક્સિજનની ગેરહાજરીમાં, O2ની ગેરહાજરી, ઈસ્ટમાં થતી પ્રક્રિયા છે તો શું બને? ઇથેનોલ બને. પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને કેટલાક પ્રમાણમાં ઉર્જા મુક્તિ થાય. બીજું O2ના અભાવે આપણા સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ બને અને ઉર્જા ઉત્પન્ન થાય. અને ત્રીજી પ્રક્રિયા છે ઓક્સિજનની હાજરીમાં થતી કણાભસ્ત્રમાં થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આવી રીતના રાસાયણિક પ્રક્રિયાઓ એની અંદર શરીરની અંદર થતી જોવા મળે. ત્યાર પછી જારક ચયાપચય એની અંદર પણ આપેલું છે કે 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે તો તેને જારક શ્વસન કહે છે. બધી જુદી જુદી રીતના વ્યાખ્યા આપી છે, પરંતુ સરળ યાદ રાખવાની કે ઓક્સિજનની હાજરીમાં થાય તો એને શ્વસનને કેવું કહેવાય? તો જારક શ્વસન કહેવાય. અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન કહેવાય. જે કંઈ ઉર્જા ઉત્પન્ન થાય એ એટીપીની અંદર સંગ્રહાય. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એનું પૂરું નામ છે. એટલે આ રીતના સામાન્ય રીતે શ્વસનની પ્રક્રિયા થતી જોવા મળે. હવે એના જેવી બીજી એક પ્રક્રિયા છે જેને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અજારક શ્વસન તો કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ, કેટલાક અંતઃપરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના શરીરમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તેને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જ્યારે પ્રાણીના સ્નાયુઓ કોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. તો આનું સમીકરણ આપેલા છે. તો યીસ્ટમાં થતી પ્રક્રિયા પહેલી આપી છે. ગ્લુકોઝ કોષરસમાં થાય ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. 2 પાયરુવિક એસિડ બને, પાયરુવેટ બને. આછવણની પ્રક્રિયા થાય, O2ની ગેરહાજરી, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય.
પ્રાણીઓના સ્નાયુકોષમાં જ્યારે થાય ત્યારે ગ્લુકોઝમાંથી કોષરસમાં થાય. O2નો ઉપયોગ થતો નથી. 2 પાયરુવેટ એટલે બંને સરખો છે. ઓક્સિજનનો અભાવ છે. તો એની અંદરથી મળશે આપણને લેક્ટિક એસિડ અને કેટલાક પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે છે.